નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કિસાન એગ્રોમાં કે જે આપણી યુટ્યુબ ચેનલ છે, એક બીજું ખેડૂત મિત્રો કહેવા માંગુ છું કે આ આપણી જે યુટ્યુબ ચેનલ છે એમાં આપણે કોઈ એગ્રો નથી કે કોઈ બીજી કોઈ આવક માટેનો સ્ત્રોત કરવાનો એવો કોઈ ઉદ્દેશ નથી. આ આપણે યુટ્યુબ ચેનલ એના માટે ચલાવીએ છીએ કે જેથી ખેડૂત મિત્રોને સારી માહિતી અને સરળતાથી મળી રહે, એના માટે આપણે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ 8/9/2025, વાર છે સોમવાર. ખેડૂત મિત્રો, અત્યારે આખા ગુજરાતમાં સર્વત્ર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ચાલુ હતો અને વધુ વરસાદ પડ્યો છે કે જેના કારણે ખેડૂત મિત્રોને આજે આપણે જોવા જઈએ તો પાક પીળા પડવાના પ્રશ્નો છે. કપાસમાં જેમાં 15-20 કેરી થઈ છે એમાં પણ પીળા પડવાના પ્રશ્નો છે. ટામેટીમાં પણ પ્રશ્નો છે, મરચાના પણ પ્રશ્નો છે, વાલોરમાં પણ પ્રશ્નો લાગે છે. તો ખેડૂત મિત્રો, આજે એક સારી એવી માહિતી છે કે જે અમારા જોડે છે, તો બીજા ખેડૂત મિત્રો પણ જાણે અને જોવે તો એમને પણ ખૂબ સારું પરિણામ મળી શકે છે ખેતીમાં. તો એવી જ એક માહિતી છે. ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે સાહેબ, અમારે વધુ પડતો વરસાદ પડી જાય છે, એના પછી એમાં ભેજ તોડવો છે કે ભેજ ઓછો કરવો છે, તો એના માટે શું વાપરીએ કે શું પ્રક્રિયા કરીએ તો ભેજ થોડો ઓછો થાય? તો એમાં ખેડૂત મિત્રો એક સીધી અને સારી સલાહ છે, મફતની દવા છે કે એક તો ખેડૂત મિત્રો આપણે કુવાનું પાણી હોય તો ખેડૂત મિત્રો જો ડ્રીપ સિંચાઈ પદ્ધતિ હોય તો એમાં 1 થી 2 કલાક જો પાણી આપશો તમે દિવસનું, તો સરળતાથી ભેજ તૂટશે અને સારું પરિણામ મળશે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો, કે આજે આપણે એક પ્રશ્ન હોય છે કે સાહેબ, ડ્રીપમાં 1 થી 2 કલાક પાણી આપવા પછી શું ફાયદા થાય? તો જો એક વખત ખાતર તમે નહીં નાખો તો ચાલશે, પણ જો કુવાનું પાણી ગયેલું હશે તો તમારે બહુ સારા પરિણામ મળશે કે જેના કારણે તમને છોડમાં પીરાશ પડતી હોય તો પણ થોડી ઓછી થશે, વિકાસ પણ થશે અને નવો મૂળ પણ નાખશે. જે ભેજ તૂટવાના કારણે જે વરસાદનો પાણીનો ભેજ છે એ ખેડૂત મિત્રો તૂટશે અને નવો છોડ વૃદ્ધિ કરતો થશે અને મૂળનો પણ ડેવલપ થશે. તો ખેડૂત મિત્રો, આપણે જો ડ્રીપ પદ્ધતિ હોય તો અવશ્ય 1 થી 2 કલાક ખેડૂત મિત્રો પાણી આપશો તો બહુ સારું રિઝલ્ટ મળશે. એના સિવાય બીજા પણ ઘણા ઓપ્શન હોય છે ખેડૂત મિત્રો, જેવું કે એમોનિયમ સલ્ફેટ આપવો. જો એકલ તમે ખેડૂત મિત્રો 35 થી 40 કિલો જો કપાસનું વાવેતર હોય તો એમોનિયમ સલ્ફેટ આપશો તો પણ સારું મળશે રિઝલ્ટ. કપાસ હોય, ચાહે ટામેટી હોય કે કોઈ બી ક્રોપ હોય, મગફળી હોય, કોઈ બી ક્રોપમાં તમે એમોનિયમ સલ્ફેટ આપશો તો પણ સારું રિઝલ્ટ જોવા મળશે. અને જો ખેડૂત મિત્રો કોઈ ફંગીસાઇડ પણ તમારે આપવું છે એનું પટ આપીને તો પણ તમે આપશો તો છોડ ઇઝીલી સરળતાથી લઈ શકશે મૂળ વાટે. જેવું નાઇટ્રોજન લેવા જશે એના કારણે તમારું ફંગીસાઇડ પણ લેશે કે જેથી તમારે જો છોડમાં ઇફેક્ટ હશે ફંગીસાઇડની તો પણ સોલ્યુશન થઈ જશે ખેડૂત મિત્રો. બીજું જેવું એક ખાતર છે ખેડૂત મિત્રો, મેગ્નેશિયમ સલ્ફેટ, કે જે પણ મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપવાથી છોડમાં પીરાશ દૂર થશે, જમીનમાં ભેજ તોડશે કે જેના કારણે ખેડૂત મિત્રો આપણને ખૂબ સારું પ્રમાણ જોવા મળશે. એમોનિયમ સલ્ફેટમાં ખેડૂત મિત્રો જો આપણે ટકાવારીની વાત કરવા જઈએ તો 21% નાઇટ્રોજન આવતું હોય છે અને 24% સલ્ફરની ટકાવારી આવતી હોય છે. બીજું મેગ્નેશિયમ સલ્ફેટમાં જો મેગ્નેશિયમની વાત કરીએ તો 9.6% મેગ્નેશિયમ આવતું હોય છે ખેડૂત મિત્રો અને સલ્ફરની ટકાવારી 12% આવતી હોય છે. જો એમોનિયમ સલ્ફેટની થેલીની કોસ્ટ વાઇઝ જોવા જઈએ તો ખેડૂત મિત્રો 1201 રૂપિયા આસપાસ આવતી હોય છે અને મેગ્નેશિયમની જો થેલીની 25 કિલોની થેલી આવતી હોય મેગ્નેશિયમ સલ્ફેટની, એની કોસ્ટ જોવા જઈએ ખેડૂત મિત્રો તો 350 થી 400 રૂપિયા આવે છે. એનાથી વધારે ખેડૂત મિત્રો આવતી નથી. બીજું જ એક ખેડૂત મિત્ર છે કે દેશી અને સારો જુગાડ જો એમોનિયમ સલ્ફેટ ખેડૂત મિત્રોને પરવડે એવું ના હોય, જો ખર્ચાનું પ્રમાણ વધી જતું હોય તો ખેડૂત મિત્રો 90% સલ્ફર આવતું હોય છે સલ્ફર મિલનું, તો સલ્ફર મિલનું સલ્ફર આવે છે એ 90% લઈ લો અને એના જોડે યુરિયા 25 થી 30 કિલો લઈ લો ખેડૂત મિત્રો. તો એની યુરિયા જોડે પટ આપીને એ પણ તમે આપશો તો બહુ સારું રિઝલ્ટ જોવા મળશે, જેના કારણે એમોનિયમ સલ્ફેટ ખર્ચ કરતા ઓછા ખર્ચમાં બહુ સારું કામ જોવા મળશે. બીજું ખેડૂત મિત્રો, લિક્વિડ સલ્ફર પણ આવતો હોય છે માર્કેટમાં ઘણી બધી કંપનીના, કે જેમાં 55% લિક્વિડ આવતું હોય છે સલ્ફર, તો એનું પણ યુરિયા જોડે કોટિંગ કરીને આપવું હોય તો આપી શકાય ઇઝીલી. અને પાંચમી એક વસ્તુ છે કે ખેડૂત મિત્રો, જો કોઈ ખેડૂત એમ કહે કે ભાઈ મારે ખાતર આપવું છે સાહેબ, તો કયું ખાતર આપવું અત્યારે? તો ખેડૂત મિત્રો અત્યારે સૌથી સારામાં સારું અને જો કોસ્ટ વાઇઝ જોવા જાવ તો બી પોસાશે એવું ખાતર છે ખેડૂત મિત્રો 20-20-0-13,
કે જેમાં 20% નાઇટ્રોજન આવતું હોય છે, 20% ફોસ્ફરસ આવતું હોય છે અને ખેડૂત મિત્રો 13% સલ્ફરની ટકાવારી આવતી હોય છે કે જેનાથી જમીનમાં ભેજ પણ તૂટશે અને છોડને ખોરાક પણ મળી રહેશે. તો આ આપણી આ માહિતી હતી ખેડૂત મિત્રો, કે તમે જોજો કે જેનાથી તમને રિઝલ્ટ કેવું લાગે છે. અને એવું તમને લાગતું હોય તો પાણીવાળો અખતરો છે એક અડધા ખેતરમાં કરી જોજો, તો તમને બીજે અડધા ખેતરમાં નહીં કર્યું હોય એમાં બહુ ડિફરન્ટ લાગશે. તો ખેડૂત મિત્રો ખરેખર સાચી અને સચોટ સલાહ છે. જો તમારી જો ડ્રીપ પદ્ધતિ હોય તો અવશ્ય પાણી આપજો. અને જો જે ખેડૂત મિત્રોને ડ્રીપનો ઓપ્શન નથી તો એ ખેડૂત મિત્રો કોઈ પણ એમોનિયમ સલ્ફેટ આપી શકે છે, મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપી શકે છે, પછી 20-20-0-13 પણ આપી શકે છે આમાંથી. અને જો 90% સલ્ફર સાથે યુરિયા આપવું હોય તો પણ બહુ સારી વસ્તુ છે. તો આમાંથી કોઈ પણ એક વસ્તુની ભલામણ તમે કરશો તો તમને ખૂબ સારા પરિણામ જોવા મળશે. બીજું એક ખેડૂત મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો જોઈએ તો છે પણ સબસ્ક્રાઇબ ઓછું કરે છે, તો તમે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો કે જેથી બીજા ખેડૂત મિત્રોને પણ સારી અને સચોટ માહિતી મળી રહે. એ બદલ આભાર.